ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના યુદ્ધની વૈશ્વિક અસર હવે મોરબીના ઔદ્યોગિક હબ મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી રહી છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની સપ્લાય ખોરવાતા સિરામિક ઉદ્યોગના જીવદાતા સમાન પ્રોપેન ગેસ મળતો બંધ થઈ ગયો છે. પરિણામે વિશ્વના બીજા નંબરના સિરામિક ક્લસ્ટર તરીકે ઓળખાતા મોરબીના સિરામિક ઉદ્યોગોની સ્થિતિ પ્રાણવિહોણા શરીર જેવી બની ગઈ છે. ગેસની અછત વચ્ચે 400થી વધુ ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે અને હવે એસોસિએશન દ્વારા 15 એપ્રિલ સુધી તમામ યુનિટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ રોજગારી ગુમાવતા લાખો શ્રમિકો વતનની વાટ પકડી રહ્યા છે. ત્યારે શું કહી રહ્યા છે શ્રમિકો, આવો સાંભળીએ. मेरा नाम दिलीप चौधरी है। ये जो गैस की वजह से अपना मोरबी कारखाना बंद हुआ है ना, उसी वजह से हम लोग घर जा रहे हैं। बाकी तब आगे का प्लान बताया, जब चालू होगा मोरबी तभी हम लोग घर से आएंगे। अभी तो हमारा प्लांट का गैस का किल्लत चल रहा है, इसकी वजह से पूरा प्लांट बंद हो गया है। तो इधर से हम लोग एक जगह पे 12-15 आदमी रहते थे, वो सारे लोग हम लोग गाँव जा रहे हैं। जब बाद में चालू होगा तो उसके बाद हम लोग फिर आएंगे। इधर तो हम 3-4 साल से काम कर रहे हैं। जो गैस सप्लाई चेंज होती है उससे आपको क्या दिक्कत हो रही है? दिक्कत यही होगी कि सारी कंपनियां बंद हो गई, बाद में हम लोग को छुट्टी दे दिया गया, बोला कि जब चालू होगा तो दोबारा आएंगे। ट्रेन में कोई दिक्कत हो रही है? ट्रेन में तो अभी दिख रहा है, इतना भीड़ तो कभी स्टेशन पे होता नहीं था, आज बहुत भीड़ लग चुकी है। देखिए ट्रेन पकड़ाती है नहीं पकड़ाती है। हमें आर्बिटो सिरामिक्स में थे, वो लीलापार गांव में पड़ता है। अभी मतलब गांव जा रहे हैं। गैस जो ईरान और क्या बोलते हैं अमेरिका में अभी युद्ध छिड़ गया है, इसका वजह से गैस नहीं आ पा रहा है, इसलिए हम लोग को छुट्टी मिल गया है, इसलिए हम लोग अभी गांव जा रहे हैं। आप कितने आदमी हैं? हम लोग तो अभी 5 आदमी हैं, 3 आदमी यहाँ पर हैं और 2 आदमी और आने वाला है। यहाँ से कहाँ ट्रेन जाना है? यहाँ से अभी बिरमगांव जाने का है, बिरमगांव से फिर वहाँ से हम लोग झारखंड के लिए पकड़ेंगे और मतलब क्या बोलते हैं पारसनाथ एक्सप्रेस, वहाँ से हम लोग 10 बजे 10:30 बजे है ट्रेन। फिर ये जो गैस सप्लाई टूटी है उससे आपको क्या दिक्कत हो रही है? हम लोग को बहुत दिक्कत हो गया है। देखिए नुकसान इतना हो गया क्योंकि हम लोग को अभी आए हैं गांव से, काम छोड़ के फिर जाना पड़ रहा है और देखिए आने जाने में कितना भीड़ है। રોજ મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે બધા ઉદ્યોગકારોની એક મીટિંગ મળેલી. એ મીટિંગની અંદર સર્વાનુમતે એક નિર્ણય લેવામાં આવ્યો કે જે ફેક્ટરીઓ બંધ થઈ ગયેલી છે તે અને જે લોકોને અત્યારે ગેસનો પ્રોબ્લેમ છે એ બધા સાથે મળી અને સ્વૈચ્છિક આપણે 20 દિવસનું કે 25 દિવસનું એક આપણે સ્વૈચ્છિક શટડાઉન લઈએ અને આપણા પ્લાન્ટ અને મશીનરીનું મેન્ટેનન્સ કરી અને જ્યારે પાછી ગેસની સગવડ સ્ટેબલ થાય ત્યારે ગેસના નવા ભાવ જે આવે એ પ્રમાણે આપણે નવી કોસ્ટિંગ અને નવા ભાવ સાથે આપણા યુનિટો ચાલુ કરી એ બાબતની આજે મીટિંગ મળેલી અને સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો. વાત કરીએ તો આ યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ પછી ગેસની જે શોર્ટ સપ્લાય થઈ એમાં પ્રોપેન પર ચાલતા યુનિટો જે હતા એમાંથી અંદાજે 400 યુનિટો બંધ થઈ ગયા છે અને ગુજરાત ગેસમાં ચાલતા યુનિટો હતા એમાંથી પણ થોડા ઘણા મહદ છે જેમના એમજીઓ ટાર્ગેટ પૂરા થયા એ પ્રમાણે બંધ થયા છે અને આવનારા ટાઈમમાં હજી આ સંખ્યામાં વધારો થઈ શકે એવી અમને સંભાવના દેખાઈ રહી છે.